ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની એક જાહેરાત કરવામાં આવી છે। જે જાહેરાત આ મુજબ છે કે અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય જાતિ એટલે કે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના વ્યક્તિઓ માટે એક ધિરાણ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં અનુસૂચિત જાતિ પૈકી 12 પ્રકારની અંત્યોદય જાતિ નક્કી કરવામાં આવી છે, જેમાં છે આડી, નાડિયા, સેનવા, સેનમાં, સેનવા, સેનુવા, સેંડમાં, રાવત, તુઈ, ગરી, ગરો, ગરોડા, ગરુ બ્રાહ્મણ, ગરવા, વણકર સાધુ, અનુસૂચિત જાતિના બાવા, થોરી, તિરંગર, તિરગત, તિરબંડા, તુરી બારોટ, માંગત, માતંગ, વાલ્મીકી, સફાઈ કામદાર સિવાયના વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી નિગમ દ્વારા નીચે મુજબની યોજના 2023-24 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાની શરૂ કરી છે। યોજનામાં મુખ્ય 4 પ્રકાર છે। એક તો નાના ધંધા અને વ્યવસાય માટે 1,25,000ની ધિરાણ યોજના છે। મિત્રો, ધિરાણ યોજના છે એટલે કે અહીંયા લોન મળવાની છે કોઈ। ત્યાર પછી જે પશુપાલન માટે 1 લાખની ધિરાણ મળે છે। પેસેન્જર વાહન અથવા તો માલવાહક વાહન ચલાવવા માટે 7.5 લાખ રૂપિયાની ધિરાણ મળે છે। મહિલા સમૃદ્ધિ માટે 50,000 સુધીની ધિરાણ મળે છે। આ અરજી કરવાની મુદત 23/2 થી 23/3 એટલે કે 1 મહિના સુધીની રહેશે। અરજી જે છે તે નિગમની વેબસાઇટ પર કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છે। અરજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ઓનલાઈન અરજી કરતા પહેલા યોજનાની વિગતો કે શરતો અવશ્ય વાંચી લેવા જણાવવામાં આવે છે। તેમ છતાં જો કોઈને હેલ્પની જરૂર પડે તો અહીંયા ગુજરાત સરકારનો હેલ્પલાઇન નંબર આપેલો છે। ફોર્મ ભરતા સમયે પડતી મુશ્કેલીઓ માટે કચેરી સમય દરમિયાન સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકો એટલા માટે અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે। જોઈએ તો યોજનાની પાત્રતાની શરતો નીચે મુજબ છે। સામાન્ય શરતો આવી છે કે ગુજરાતનો વતની હોવો જોઈએ, અનુસૂચિત જાતિ પૈકી અંત્યોદય જાતિ પૈકીનો બેરોજગાર હોવો જોઈએ, સફાઈ કામદાર અથવા તેના આશ્રિત ન હોય તેવા। અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રાખવામાં આવી છે। અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ જ આમાં ફોર્મ ભરી શકશે। અરજદાર કે તેમના આશ્રિત સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં, સરકારી કે અર્ધ સરકારી નોકરી ન હોવી જોઈએ। અરજદાર કે તેમના કુટુંબના આશ્રિત સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઈપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય એટલે કે કુટુંબના કોઈ સભ્યએ આવી કોઈ ધિરાણ યોજનામાંથી લાભ લીધેલો ન હોવો જોઈએ। વાહન ધિરાણ યોજના માટે એટલે કે જે લોકોને પેસેન્જર વાહન અથવા માલવાહક વાહન ખરીદવું છે તે વ્યક્તિને અરજી કરવા સમયે તેની પાસે યોગ્ય લાયસન્સ હોવું જોઈએ। આ પ્રકારની કાંઈક જાહેરાત છે અને વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વેબસાઇટ ઓપન કરશો એટલે અહીંયા લખેલું છે નિગમની યોજનામાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા, અહીં ક્લિક કરો। અહીં તમે ક્લિક કરશો એટલે એક નવી વેબસાઇટ ખુલશે। જે વેબસાઇટમાં તમને આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિના વેબસાઇટ છે તેમાં આગળ જે માહિતી આપેલી છે તે માહિતી અહીંયા લખેલી છે, વાંચી લેવી અને તારીખ પણ અહીંયા લખેલી છે। અરજદારે ઓનલાઈન અરજી કર્યા બાદ તેની નકલ પોતાની પાસે જ રાખવાની રહેશે એટલે કે ઓનલાઈન અરજી કર્યા પછી ફોર્મ ક્યાંય સબમિટ કરવાનું રહેતું નથી। 4 પ્રકારની યોજના છે। મહિલા સમૃદ્ધિ યોજના, ફક્ત મહિલાઓ માટે 50,000 સુધીનું ધિરાણ। પશુપાલનની યોજના એટલે કે જો કોઈ પશુપાલન કરતા હોય તો તે લોકોને 1 લાખ સુધીનું ધિરાણ। નાના ધંધા અથવા વ્યવસાય માટે 1.25 લાખનું ધિરાણ અને પેસેન્જર વાહન અથવા માલવાહક વાહન યોજના વાહન માટે 7.5 લાખ સુધીનું ધિરાણ। જે ધિરાણ લેવામાં આવે છે તેનો વાર્ષિક દર 4% રહેશે। તમને જે કાંઈ લોન આપવામાં આવે છે તેનું વાર્ષિક વ્યાજ છે તે 4% રહેશે। ઓનલાઈન અરજી છે તો કેવી રીતે કરવી તેના માટે અહીંયા એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે। અહીંયા કોઈ પણ યોજના લઈ, સપોઝ કે આપણે નાના ધંધા વ્યવસાય ધિરાણ યોજના ઉપર ક્લિક કરીએ તો અહીંયા તમારે જે કાંઈ ધંધાની છે તમે જે કાંઈ ધંધો કરવા માંગો છો તે ધંધાને લગતી
સિલેક્ટ કરવાનું હોય છે. ધંધા માટે એકમ ખર્ચ 1.25 લાખ સુધીનો સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. આધાર નંબર, રેશન કાર્ડ નંબર, અટક, અરજદારનું નામ, પિતાનું નામ, જાતિ, સ્ત્રી કે પુરુષ, પછી જન્મ તારીખ, પછી અહીંયા સરનામું, જિલ્લો, તાલુકો, સામાન્ય બાબત છે આ બધી, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, જો બીપીએલ હોય તો બીપીએલ યાદીનો સ્કોર નંબર, પછી એપ્લિકાન્ટની આવક એટલે કે તમારી જે આવક મર્યાદા આપેલી છે 3 લાખ સુધીની, તે કુટુંબમાં સભ્યોની સંખ્યા કેટલી છે, તે પૈકી કમાતા સભ્યોની સંખ્યા એટલે કે કેટલા વ્યક્તિ એમાંથી કામ કરે છે, પૈસા કમાઈ શકે છે. પછી કુટુંબના સભ્યોની કુલ વાર્ષિક આવક એટલે તમે જે કાંઈ વાર્ષિક આવકનો દાખલો કાઢ્યો છે તે આવક અહીંયા લખવાની રહેશે. ઇન્કમ સર્ટિફિકેટ નંબર એટલે કે જે તમે આવકનો દાખલો કાઢ્યો છે તેનો એક અહીંયા નંબર લખવાનો રહેશે. ઇન્કમ સર્ટિફિકેટ ડેટ એટલે કે જે તારીખે તમે આવકનો દાખલો કાઢેલો છે તે તારીખ અહીંયા લખવાની છે. આવક પ્રમાણપત્રની તારીખ 3 વર્ષથી જૂની ન હોવી જોઈએ. 3 વર્ષથી જૂની આવક હશે તો એ સ્વીકારવામાં નહીં આવે. ત્યાર પછી ડેઝિગ્નેશન ઓફ ઇસ્યુડ ઓફિસર એટલે કે જે અધિકારી દ્વારા આવકનો દાખલો તમને ફાળવવામાં આવ્યો છે, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર કે તલાટી કમ મંત્રી, તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી કાસ્ટની વિગત અહીંયા આપવાની છે. તો કાસ્ટની વિગતમાં જે આપણે 12 જ્ઞાતિ નક્કી કરેલી છે, અંત્યોદય જાતિ, તેનું લિસ્ટ અહીંયા આપેલું છે, તેમાંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. તે કાસ્ટ સર્ટિફિકેટનો નંબર એ લખવાનો છે, કાસ્ટ સર્ટિફિકેટની તારીખ લખવાની છે અને કયા અધિકારી દ્વારા એ તમને ઇસ્યુ કરવામાં આવ્યું છે તે અધિકારીનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ 10મું, 12મું, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કે અધર ડિગ્રી જે કંઈ તમે મેળવેલી છે તેનું અહીંયા ડિટેલ આપવાની છે. ત્યાર પછી લખ્યું છે ડુ યુ હેવ ઇમૂવેબલ પ્રોપર્ટી એટલે કે સ્થાવર મિલકત ધરાવો છો. જો સ્થાવર મિલકત ધરાવતા હોય તો તેનું ડિટેલ અહીંયા આપવાની છે. ત્યાર પછી તમારે જે બેંકમાંથી લોન લેવી છે એટલે કે તમારો જે બેંક સાથે વ્યવહાર સારો હોય તે બેંકનું અહીંયા નામ લખવાનું છે, IFSC કોડ લખવાનો છે, તમારો ખાતા નંબર લખવાનો છે અને કેપ્ચા આપીને સબમિટ કરી દેવાનું છે. સબમિટ કરી આપો પછી તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. સ્કીમનું નામ, કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. પછી ડોક્યુમેન્ટ એટલે કે જે જાતિનો દાખલો છે, આવકનો દાખલો છે, તમે જે કંઈ ભણેલા છો, એજ્યુકેશન તમે જે બતાવ્યું છે એનો ડિટેલ આપવાની છે. પછી પ્રિન્ટ એપ્લિકેશન કરીને પ્રિન્ટ કાઢીને રાખવાની છે. ત્યાર પછી તમારા અરજીની પ્રોસેસ જાણવા માટે ક્વિક પે ઉપર તમારો મોબાઈલ નંબર નાખીને તમે સર્ચ કરશો એટલે તમને ડિટેલ ખબર પડી જશે. ગુજરાત સરકારની કે કેન્દ્ર સરકારની કોઈ પણ નવી યોજનાની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરશો જેથી અમારી નવો વિડીયો તમને નોટિફિકેશન દ્વારા મળતો રહે.